તો બીજી તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એવો રમજાન હવે શરૂ થતા જ વડોદરા શહેરમાં ધાર્મિક અને સામાજિક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. રમજાન દરમિયાન લોકો રોજા રાખી ખુદાની ઇબાદત કરે છે અને ઇફતાર સમયે વિવિધ વાનગીઓથી રોજો ખોલે છે. આ અવસરે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જમનાબાઈ હોસ્પિટલની ગલી પાસે આવેલા મોરબી ટંકારા જમાતખાના ખાતે એઆઈ લેઝીજ બકલાલ દ્વારા સ્પેશિયલ રમજાન બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ બજારમાં વિવિધ પ્રકારના ફાલુદા, અલગ અલગ મસાલેદાર આઇટમો, ઇફતાર માટેની ખાસ વાનગીઓ અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. અને રમજાનના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. આ બજારમાં ખાસ કરીને યુવાનો અને પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અત્યારે આ સ્પેશિયલ રમજાન બજાર રમજાન માસ દરમિયાન રોજ સાંજે ખુલ્લું રહેશે, તેથી જેથી રોજદારોને ઇફતાર માટે જરૂરી તમામ વસ્તુઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે. આ આયોજનથી સ્થાનિક વેપારીઓમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.